નમસ્કાર મિત્રો, અયોધ્યાથી આમંત્રણમાં મળેલ અક્ષત ચોખાનું મહત્ત્વ શું છે? નમસ્કાર, જય શ્રી રામ. મિત્રો, અયોધ્યાથી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણમાં મળેલા પીળા અક્ષર એટલે કે પીળા ચોખાનું શું કરવું અને તે દિવસે જે દેવા પ્રગટાવીએ તે ઘરમાં કઈ જગ્યાએ પ્રગટાવવા જોઈએ તે વિશેની ખૂબ જ અગત્યની માહિતી આ વિડીયોમાં જાણીશું. આ માટે વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે અને દરેક ભારતીય હિન્દુઓ એ અંત સુધી અવશ્ય વિડીયો જુઓ તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી શેર જરૂરથી કરવો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. લાંબી પ્રતીક્ષા બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જ્યાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ વિશ્વભરના લોકો આ દિવસની ઉજવણી કરશે. તેઓ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તેના સાક્ષી બનવા માટે અયોધ્યા શહેરમાં પહોંચી રહ્યા છે. આ દિવસને તહેવારની જેમ ઉજવવા માટે દેશભરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેના માટે દરેક ગામ અને ઘરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. રામ ભક્તો ઘરે ઘરે જઈને આમંત્રણ આપી રહ્યા છે. આ આમંત્રણમાં અક્ષર એટલે કે ચોખાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે ખૂબ જ જૂની ભારતીય પરંપરાથી ચાલ્યો આવે છે. જાણીએ કે તે અક્ષત શું છે. અયોધ્યાના રામ મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. બીજી તરફ રામલલ્લાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. ભારતીય પરંપરા અનુસાર પ્રાચીન સમયમાં કોઈ પણ તહેવાર કે કાર્યક્રમ માટે એકબીજાને અક્ષત એટલે કે ચોખા આપીને લોકોને આમંત્રણ મોકલવામાં આવતા હતા. આ માટે હળદરમાં રંગેલા પીળા ચોખાનો ઉપયોગ થતો હતો. હિન્દુ ધર્મમાં અક્ષરનું વિશેષ મહત્ત્વ છે અને કોઈ પૂજા અનુષ્ઠાન કે ધાર્મિક કાર્ય અક્ષત વિના પૂર્ણ થતું નથી. ભગવાન રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં ભાગ લેવા દેશભરમાંથી લોકો આવવાના છે. આ માટે રામ ભક્તો શેરીએ ગલીએ જઈને પીળા ચોખા આપીને આ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ પાઠવી રહ્યા છે. એક પરબીડિયામાં પીળા ચોખા છે જેને આમંત્રણ માનવામાં આવે છે. પીળા ચોખા અક્ષત ભગવાન રામનું પ્રતીક અને આશીર્વાદ છે, જે પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેઓ વિચારી રહ્યા છે કે આમંત્રણમાં મળેલા અક્ષર એટલે કે ચોખાનું શું કરવું. તો ધાર્મિક દૃષ્ટિકોણથી તેનું વિશેષ મહત્ત્વ છે અને પૂજા માટે તેનો ઉપયોગ મુખ્યત્વે પાઠ અને તિલકમાં કરવામાં આવે છે. તેથી જો તમે આમંત્રણમાં આવતા અક્ષરને તમારા ઘરની તિજોરીમાં રાખશો તો ક્યારેય ધન્ય કમી નહીં આવે. આ અક્ષરને તમે મંદિરમાં પૂજા કે પાઠ કરવા માટે પણ રાખી શકો છો. તિલક લગાવતી વખતે આ અક્ષરનો ઉપયોગ કરો છો સીધો ભગવાનનો આશીર્વાદ માનવામાં આવે છે. તમે રસોડામાં પણ અક્ષરને મૂકી શકો છો, જેનાથી ભગવાન શ્રી રામના આશીર્વાદ કાયમ માટે બન્યા રહે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ચોખાનો ઉપયોગ કોઈ પણ પૂજામાં અવશ્ય કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં જો કોઈ ધાર્મિક કાર્ય દરમિયાન તિલક કરવામાં આવે તો તેમાં ચોખા પણ લગાવવામાં આવે છે. કહેવાય છે કે પીળા ચોખાનો ઉપયોગ કરવાથી દેવી દેવતાઓ જલ્દીથી પ્રસન્ન થાય છે. તેથી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અને શુભ અવસર પણ આમંત્રણ પત્રની સાથે પીળા ચોખા પણ આપવામાં આવ્યા છે. મિત્રો, વિડીયો સારો લાગે તો દરેકને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો જોડાઈ જજો. સ્વસ્થ રહો, ખુશ રહો અને કોમેન્ટમાં અવશ્ય જય શ્રી રામ લખો.